નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની આજની આ વિશેષ રજૂઆતમાં આપણે વાત કરવાની છે કે એક બાજુ જે રીતે આપણે સ્પેસ સેન્ટરને લઈને અત્યારે તો ઘણા પ્રકારની જે અત્યારે મુહિમ હાથ ધરવામાં આવતી હોય છે, ઘણા વિકાસના કાર્યો પર અત્યારે તો ભારત દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ તેની સાથે આજની જો વાત કરવામાં આવે તો આજે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા। ઇન્ડિયન સ્પેસ એસોસિએશનમાં જે રીતે સ્પેસ અને સેટેલાઇટ કંપનીઓનું એક પ્રીમિયમ જે ઇન્ડસ્ટ્રી એસોસિએશન પણ બનાવવામાં આવ્યું છે અને જેમાં એલ&ટી, નેલ્કો એટલે કે ટાટા ગ્રુપ, વનવેબ, ભારતી એરટેલ, મેપ માય ઇન્ડિયા એવી ઘણી મોટી અત્યારે તો જે કંપનીઓ અત્યારે એકત્ર થઈ છે અને તેને લઈને અત્યારે દેશમાં ભારતીય સ્પેસ સેન્ટરને આગળ વધારવા માટેના અત્યારે કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે। ચોક્કસથી જ્યારે આ જે શુભારંભ કાર્યક્રમ એટલે કે ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સ્પેસ સેક્ટર દેશની અત્યારે તો પ્રગતિનું ઘણું મોટું માધ્યમ પણ બનશે અને તેની સાથે યુવાઓને પણ અનેક એવી તકો પણ આપશે। બીજી બાજુ જોવા જઈએ તો એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે અત્યારે તો એન્ડ ટુ એન્ડ ટેકનોલોજી અત્યારે ભારતમાં જે વિકસી રહી છે સ્પેસ સેન્ટરને લઈને તે અત્યારે તો ઘણી સારી એવી જોવા મળી રહ્યું છે। સારું મેપિંગ, ઇમેજિંગ અને કનેક્ટિવિટીની હવે સુવિધા પણ આપશે। સાથે જ્યારે આપણે જોવા જઈએ તો 2022માં જે સૌથી પહેલું એવું દેશનું સૌર મિશન પણ જે રીતે ત્રીજા માસિકમાં જે લોન્ચ થવાનું છે તેમાં પણ અત્યારે તો કાર્યરત થશે અને તેની સાથે એક વિકાસની ગતિને લઈને આગળ વધશે। બીજી બાજુ 2022ને એન્ડિંગની વાત હોય કે પછી 2023ની શરૂઆતમાં જે કહી શકાય કે ગગનયાન મિશનની એક શરૂઆત થવાની છે, તેમાં પણ અત્યારે તો આ ભારતનું જે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન છે તે ક્યાંક અત્યારે તો કાર્યરત હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાય છે। ચોક્કસથી જે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન છે તેને કારણે અત્યારે તો ભારતની જે ઘણી વિકાસની ગાથા આગળ વધશે અને તેની સાથે સ્પેસની વાત કરવામાં આવે તો સ્પેસને લઈને તેની સાથે ટેકનોલોજીને પણ લઈને અત્યારે તો ભારતને ઘણો મોટો અત્યારે વિશાળ જે વિકાસમાં થઈ શકે તેવી પણ અત્યારે તો શક્યતાઓ વર્તાઈ રહી છે। આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું। આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ધનંજયભાઈ રાવલ કે જેઓ ખગોળશાસ્ત્રી છે, ડૉક્ટર મિતુલ ત્રિવેદી કે જેઓ નાસાના વૈજ્ઞાનિક છે અને ડૉક્ટર અનિલ પટેલ કે જેઓ નિસર્ગ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર છે। જે આ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સૌથી પહેલાં ધનંજયભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જ રીતે આપણે ખગોળશાસ્ત્રી તમે છો ને તેમાં પણ ખગોળ સંશોધનના ભાગરૂપે અત્યારે ભારતીય સ્પેસની કેવા પ્રકારની ભૂમિકા જોવા મળી રહી છે, કામગીરી જોવા મળી રહી છે અને આજે જ્યારે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની એક શરૂઆત કરવામાં આવી રહી છે તે અત્યારે તો કેટલી સફળ સાબિત થઈ શકે તેમ છે? આજના જે સમાચાર છે એ દેશના ઉદ્યોગો જે ખાનગીકરણ તરફ જે દેશ જઈ રહ્યો છે ને જે ઉદ્યોગ બધા સમૂહો છે એના માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે અમે પોતે સ્પેસ સાયન્સમાં અમે કામ કરીએ છીએ અને ગયા અઠવાડિયે જ એ ઈસરો સાથે અમારું કોલોબરેશન થયું અને ઈસરોના ચેરમેન શિવન સાથે અમારી 1-to-1 મીટિંગ થઈ અને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીની એમને વાત કરી કે તમે જે મર્કેન્ડાઇઝ ઈસરો માટે તૈયાર કરો છો એ દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે એવા પ્રયત્નો તમારે કરવાના છે। એટલે આ તો અમે ખૂબ જ નાની વાત થઈ અમારા માટે, પણ જે બીજી બધી કંપનીઓ છે આજે જે તમે કંપનીઓની નામ વાત કરી, લાર્સન એન્ડ ટુબ્રો છે, નેલ્કો જે ટાટા ગ્રુપની ખૂબ જ જૂની કંપની છે, એક જમાનામાં એ લોકો ટેલિવિઝન મેન્યુફેક્ચર કરતા હતા અને ઘણા બધા અલગ અલગ ફિલ્ડમાં એમના કામ છે। એવી રીતે ગોદરેજ છે અને આવી ઘણી બધી કંપનીઓ પાસે ઘણી બધી કામ કરવાની ક્ષમતા હતી અને ઈસરો એની વારંવાર સહાય લેતી હતી। એટલે ઈસરો પાસે અત્યારે એટલા બધા પ્રોજેક્ટ છે કે ઈસરોનું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એના માટે પૂરતું નથી। એટલે સરકારે વિચાર્યું કે આમાં ખાનગી ઉદ્યોગો જો સામેલ થાય તો આપણા મિશન ખૂબ જ ઝડપથી અને વધારે ને વધારે આપણે કરી શકીએ। એટલું જ નહીં પણ વિદેશોના કામ પણ આપણે લઈને ખૂબ જ સારું વિદેશી હુંડિયામણ કમાઈ શકીએ। એટલે આજે જે સ્પેસ એસોસિએશનની જે સ્થાપના થઈ એ ભારતના માટે ખૂબ જ મોટા સારા સમાચાર છે અને એનાથી આપણને ઘણા બધા લાભો થવાના છે। બિલકુલ સાચી વાત છે, અત્યારે તો ઘણા લાભો થવાના છે। અને અનિલભાઈ, આપને આ જ પ્રશ્ન કે જે રીતે ઇસ્પા એટલે કે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની જે શરૂઆત કરવામાં આવી છે તેને લઈને ભારતને અત્યારે તો કેટલો ફાયદો થઈ શકે છે? અનિલભાઈ, સૌથી પહેલા તો એક આજે માનનીય વડાપ્રધાનશ્રીએ જે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની જે જાહેરાત કરી
એ મારી દ્રષ્ટિએ ભારતની અંદર અવકાશ ક્ષેત્રે એક નવું કદમ કહીએ તો પણ ચાલે. હમણાં 1-2 મહિના પહેલા જ આપણને ખબર છે કે સ્પેસ ટુરિઝમનો જે યુગ શરૂ થયો અને એની ચર્ચા મને લાગે છે નિર્માણ ટીવી પર જ મને લાગે ધનંજયભાઈ અને હું બંને હતા અને એ વખતે એના સ્કોપની બધી વાત આપણે કરતા હતા. હવે જ્યારે દુનિયા જે છે એ પૃથ્વીની બહારના અવકાશ તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતમાં ખાસ કરીને ઈસરોનું જે પ્રદાન છે બહુ મોટું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે ઈસરો કામગીરી જે અત્યાર સુધીમાં થઈ છે તો બહુ જ ઓછા ખર્ચે સેટેલાઇટ ને બધું લોન્ચ કરવાની કામગીરી આપણા દેશમાંથી થઈ છે. એટલે વિદેશના સેટેલાઇટને પણ આપણે ઉપર મોકલવાની ક્ષમતા જ્યારે ધરાવીએ છીએ 104 જેટલા સેટેલાઇટ આપણે ઉપર મોકલતા હોઈએ. આટલી સફળતા મને લાગે છે નાસાએ પણ નથી કરી કે પછી રશિયાની અવકાશ સંસ્થાઓએ પણ નથી કરી, જે ભારતે કરી બતાવ્યું છે. એટલે બહુ જ ઓછા ખર્ચે આપણે સ્પેસની અંદર આપણા પ્રોજેક્ટ અને આપણા પ્રોગ્રામ સરસ રીતે સફળતાપૂર્વક મૂકી શકીએ છીએ. હવે જ્યારે દુનિયા સ્પેસ ટુરિઝમની તરફ આગળ વધી રહી છે ત્યારે ભારતની અંદર જો માત્ર એક ઈસરો જ કામ કરવા જાય તો કદાચ આ ક્ષેત્રમાં પહોંચી ના વળાય. એટલે પ્રાઇવેટ ક્ષેત્રોને જોડીને એક મેદાન ખુલ્લું મૂક્યું છે. ઈસરો છે એક સહાયક બનશે, કારણ કે કોઈ પણ કંપની આવે ત્યારે માનો કે લોન્ચિંગ સ્ટેશનો બનાવવાના, પીડ બનાવવાના કોઈ આ બધો ખર્ચો છે બહુ મોંઘો પડી જતો હોય છે. એવા સમયે ઈસરોની સાથે રહી અને આ પ્રકારની જે કંપનીઓ છે એ કામ કરશે તો ખાસ કરીને સ્પેસ ટેકનોલોજીની અંદર આપણે બહુ જ આગળ વધી શકીશું. ખાસ કરીને એક ચર્ચાનો વિષય બહુ સરસ છે અત્યારે જ્યારે મૂકવામાં વાત થઈ રહી છે ત્યારે કે જ્યારે જે રીતે સ્પેસએક્સ પોતાના જથ્થાબંધ જેને કે ઢગલાબંધ સેટેલાઇટ લોન્ચ કરવાનું છે. મેં એક મારે આર્ટિકલ વાંચવામાં આવ્યો તો લગભગ 30,000 જેટલા સેટેલાઇટ એ પૃથ્વીની આજુબાજુ ફરતા કરી અને ડાયરેક્ટ આપણને કનેક્ટિવિટી મળે એ પ્રકારના પ્રોગ્રામ જ્યારે કરવા જઈ રહી છે ત્યારે એમાં ભારત જો પાછળ ના રહી જાય એટલા માટે એક આ બહુ જ લાંબી દીર્ઘદ્રષ્ટિ સાથે એક આ પીએમ સાહેબે કદમ ઉઠાવ્યું છે. એસોસિએશન બનાવવાનો હેતુ પણ એ છે કે ખાસ કરીને જે પ્રકારના રૂલ્સ ને રેગ્યુલેશન દરેક જગ્યાએ ફોલો કરવાના હોય છે તો એક પ્રકારની જે સાધ્યતા છે એ બધા જ જે કંપનીઓ છે એમાં જળવાય અને એ પણ છે. તો એક આ ભારત માટે બહુ જ સારું કદમ કહી શકાય. બિલકુલ મિતુલભાઈ, આ જ પ્રશ્ન આપણે કે એક બાજુ જે રીતે આપણે ભારતીય સ્પેસની ભૂમિકાની વાત કરતા હોઈએ અને તેમાં પણ ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની જે શરૂઆત કરવામાં આવી છે હવે ભારતમાં એક જે શુભારંભ કરવામાં આવ્યું છે તેના લઈને અત્યારે તો ઘણી સારો એવો ફાયદો અત્યારે ભારતે પણ થઈ શકે તેવું સ્પષ્ટપણે કહી શકાય છે. આપનું પહેલું મંતવ્ય આ જે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની શરૂઆત થઈ છે તેના લઈને. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. સૌથી પહેલા તો ધનંજયભાઈ અને અનિલભાઈને મારા નમસ્કાર. સૌથી પહેલા તો કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એના દ્વારા જો આપણે જોઈએ તો છેલ્લા 2-3 વર્ષની અંદર જે રીતના અલગ અલગ સંસ્થાઓ કે અલગ અલગ કાર્યક્ષેત્રો જે રીતના ગવર્મેન્ટે ઓપન કરી રહેલા છે, જેમ કે 6 માર્ચ 2019 એની અંદર ન્યૂ સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ NSIL ઓપન થયેલું છે. જૂન 2020 આઈ થિંક સો જૂન 2020 એની અંદર ઇનસ્પેસ કરીને ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશનલ એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર જે ઓપન થયેલું છે. તો આ બધા છે એ અંતરિક્ષની સાથે સાથે જો તમે જુઓ તો એક જાણે ઈસરો એક બોડી છે અને એ બોડીને તમે હાથ આપો છો, પગ આપો છો, માથું આપો છો, મગજ આપો છો અને જે રીતના જે કાર્યક્ષમતા ઈસરોની જે વધી રહેલી છે એટલે ટુ સપોર્ટ ધ ઈસરો, ઈસરોને સપોર્ટ કરવા માટે જે બધી અલગ અલગ જે સંસ્થાઓ ઓપન થઈ રહી છે એની અંદરમાં જ અને આત્મનિર્ભર ભારતના એક નારા હેઠળ જે આ એક ઓપન થયેલું છે તેની અંદર હું એવું માનું છું કે એક તો સૌથી પહેલા જે રીતના ધનંજયભાઈએ અને અનિલભાઈએ કીધું કે જે બધી ઇન્ડસ્ટ્રીઝ એલન મસ્ક જેવી ને બધા પણ જે છે તે પોતે પણ રોકેટ બનાવશે કે આ બધાને જે સપોર્ટ કરશે, પોતાની પણ એક આખી એક અલગ ઇન્ડસ્ટ્રીઝ આની અંદર જે એસોસિએટ થશે તે એસોસિએશનની અંદર કદાચ ઈસરોનું હું એવું માનું છું કે મજબૂતીકરણ થશે અને ભારત સ્પેસની દ્રષ્ટિએ જે રીતના અનિલ સાહેબે કીધી કે સ્પેસની અંદર જે અલગ અલગ જે 30,000 જે રીતના આ લોકો અમેરિકામાં ને બધે જે અલગ અલગ જે પ્રાઇવેટ સંસ્થાઓ જે મોકલી રહી છે એ પ્રાઇવેટ સંસ્થાઓની જેમ ઇન્ડિયા પણ એક દીર્ઘ દ્રષ્ટિથી પોતાની આત્મનિર્ભરતા અને પોતાના પગે, પોતાના હાથ પગે પોતાની રીતના તૈયાર થઈ રહેલી છે.
અને તેની અંદર હું કદાચ જે જોઈ રહેલો છું તો કે એક તો સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, મિડલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ ને એની સાથે સાથે આ સ્ટાર્ટઅપ, જે ન્યૂ સ્ટાર્ટઅપ વેન્ચરનો જે એક પ્રોગ્રામ જે હું ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ડિયામાં જોઈ રહેલો છું, જે મોદી સાહેબે શરૂ કરેલો છે, આઈ થિંક સો આ ન્યૂ સ્ટાર્ટઅપ માટે પણ આ એક અપકમિંગ ઓપોર્ચ્યુનિટીઝ છે. કદાચ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કે ઇકોનોમીને બૂસ્ટઅપ મળશે એ રીતનું આ એક પગલું હું ગણી શકું છું આને. એ સિવાય જો તમે બીજું જુઓ તો આ સરકારી, ગેર સરકારી, રક્ષા, સંચાર, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સંઘ, આ બધાનું એક આખું એક કમ્બાઇન એસોસિએશન છે. એટલે આટલું બધું જ્યારે એક સાથે એસોસિએટ થાય છે ત્યારે ડેફિનેટલી એક નિશ્ચિત ગ્રોથ ઇન્ડિયાનો એ આની અંદર ડેફિનેટલી છે, એટલું તો હું 100% માનું છું. બીજું તો ઘણું બધું આની અંદર એમ જો જોવા જઈએ તો ઘણી બધી વાતો છે, પણ ન્યૂ સ્ટાર્ટઅપ અને ન્યૂ વેન્ચર ને માટે આ એક બહુ સારી ઉમદા તક છે. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે ક્યાંક આપણે સ્પેસ ક્ષેત્રની જ વાત કરીએ તો તેમાં અત્યારે તો ભારતે ઘણી એવી સારી એવી કામગીરી કરી છે. મંગળયાનોને હોય કે પછી અત્યારે આગળ પણ ઘણા બધા જે સારા એવા આપણે મિશન પણ આપણે પાર કર્યા છે. ધનંજયભાઈ, હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે અન્ય દેશની સરખામણીએ ભારતના જે સ્પેસ ક્ષેત્રની ભૂમિકાની વાત કરીએ તો ભારતનું કેવું યોગદાન અને કેટલા પ્રમાણનું યોગદાન જોવા મળી રહ્યું છે? આ પણ એક બહુ અગત્યનો અને બહુ ઉત્તમ પ્રશ્ન છે, પણ એનો જવાબ આપતા પહેલા એસોસિએશનનો એક મૂળ હેતુની વાત પણ અહીંયા આપણે દર્શકોને જણાવી દઈએ કે અમે જ્યારે આ બધા એસોસિએશનના મેમ્બર થયા ત્યારે પહેલા પ્રશ્ન એ હતો કે આ મેમ્બર કેમ થવું. પણ ભારતમાં સ્પેસ સાયન્સ અને સ્પેસ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે કામ કરતી ઘણી બધી કંપની છે અને ઘણી બધી કંપનીઓને એના સંલગ્ન અલગ અલગ વસ્તુઓ અથવા એની સર્વિસીસની જરૂર પડતી હતી. ત્યારે ઘણીવાર એવું થાય કે ફરી ફરીને આવે પછી ખબર પડે કે આ બધી વસ્તુ તો ભારતમાં જ બને છે અને ભારતમાં આ વસ્તુ એટલે લોકોને ખબર નહોતી આ બધી ઇન્ડસ્ટ્રીઝને. એટલે સરકારે એવું વિચાર્યું કે જો આપણે એસોસિએશન બનાવીએ તો એકબીજાની ફેસિલિટી, એકબીજાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકબીજા વાપરી શકે અને ઝડપથી અને સારી રીતે કામ થાય. એટલે એસોસિએશન બનાવવાનો મૂળભૂત હેતુ આ છે. અને ત્યાર પછી જે તમે વાત કરી કે એનાથી ફાયદા શું થશે, તો અત્યારે તમે જોશો તો કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વિદ્યાર્થી મારે ત્યાં એન્જિનિયર આવે અને એનો એક જ ગોલ હોય કે મારે ઈસરોમાં કામ કરવું છે, મારે નાસામાં કામ કરવું છે. તો બધા નાસામાં કામ ના કરે, પણ નાસાની ધારો કે ઈસરો છે તો ઈસરોની સંલગ્ન જે કઈ કંપની, ધારો કે L&T છે, ગોદરેજ છે, એ લોકો બધા ઈસરો માટે જ કામ કરે છે. એટલે આ બધા નવા જે બધા ટેકનિશિયન્સ છે, બધા ટેકનોક્રેટ્સ છે, એ બધાને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઈસરો સાથે જોડાવાનો મોકો મળશે અને આપણી એક્સપર્ટીઝ સારી જ છે. તમે જોશો તો વિદેશોમાં દરેક જગ્યાએ, દરેક વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સારા હોદ્દા ઉપર કામ કરનારા વ્યક્તિ હોય તો તમને ભારતીયો જ જોવા મળશે. તો એ લોકોને હવે એવી ઈચ્છા થશે કે જે અમે ત્યાં કામ કરીએ છીએ એના બદલે અમે અમારા દેશમાં કામ કરીએ, કારણ કે આમાં ટેકનોલોજી આપણે અહીંયા રૂપિયામાં બને છે અને આપણે ડોલરમાં વેચવાની છે. એના કારણે જે મેં તમને પહેલા પણ કહ્યું કે જે વિદેશી ઊંડિયામણ કમાવાની જ્યારે વાત આવશે ત્યારે આખી દુનિયા આપણી સામે આવશે. ઘણા બધા દેશ પાસે તો કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જ નહીં, તો આપણી પાસે A to Z બધું તૈયાર છે અને આના ઘણા બધા ફાયદા થવાના. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જ્યારે ઇન્ડિયન સ્પેસ એસોસિએશને એક શરૂઆત કરી છે, ચોક્કસ એ તરાહ તો ભારત માટે ફાયદાકારક તો છે. અનિલભાઈ, તેની સાથે જ્યારે ઇન્ડિયન સ્પેસની આપણે વાત કરતા હોઈએ, ઇન્ડિયન સ્પેસ માટે ભારત પાસે તરાહ તો કેવા પ્રકારની તકનીકો જોવા મળી રહી છે અને હજુ પણ વિકસાવવાની જરૂર છે? અનિલભાઈ, મને સવાલ કર્યો સહેજ મારું. જી જી અનિલભાઈ, જી. ઓકે, અત્યારે જોઈએ તો આપણે લગભગ 40-50 જેટલા આપણે લગભગ સેટેલાઇટ છોડી ચૂક્યા છીએ ઈસરો દ્વારા. અને મોટાભાગના જે સેટેલાઇટ છે એ આપણે જાણીએ છીએ કે કોમ્યુનિકેશન અને ખાસ કરીને વેધર અને ભારતના જે ખગોળીય બાબતો જે છે એના મેપિંગના એના માટેની છે. પણ આવનારા સમયની અંદર છે કે જે રીતે સ્પેસએક્સની વાત કરીએ છીએ તો એ જે દિશામાં જઈ રહ્યું છે એ દિશામાં આપણને ક્યારેક એવું થાય કે વ્યક્તિ પોતાના મોબાઈલથી જ ડાયરેક્ટ પોતાના ખેતરનો કે પોતાના એરિયાનો એક સારો ફોટોગ્રાફ ત્યાંના ત્યાં મેળવી શકશે. હમણાં જ મેં કાલે જ એક પ્રોગ્રામ કરેલો બધા મિત્રોને જાણ માટે કે આપણા પૃથ્વીની આજુબાજુ સેટેલાઇટ તો બધા ફરે છે, સાથે સાથે આપણું ISS પણ ફરે છે. તો કાલે બધા ઘણા બધા
મિત્રો આવ્યા હતા અને અમે લોકોએ એક ફિલ્ડ ટ્રીપ રાખી હતી અને ત્યાં આગળ એક એન્ટેના બનાવી અને જ્યારે પેલું ISS જ્યારે પસાર થયું તો એને ડિટેક્ટ કરી અને ખાસ સિગ્નલ લીધા અને પછી એમાંથી જે ઇમેજ હતી એ ઇમેજ સોફ્ટવેરની મદદથી લીધી. આ એક એક્સપેરિમેન્ટ કાલે ડેમોન્સ્ટ્રેશન કર્યો. તો આવનારા સમયની અંદર લોકોને આ બધું હાથ લાગશે. કોઈને કલ્પના કરી હતી કે છેવાડાના માણસ જોડે કે મોબાઈલ પહોંચી જશે અને ઇન્ટરનેટ પહોંચી જશે અને પોતાના ઘરેથી વિદેશમાં રહેતા વ્યક્તિ સાથે વાત કરી શકશે. એટલે સ્પેસ ટેકનોલોજીનું જે ભવિષ્ય છે ને એ બહુ ઉજળું છે. જેમ ધનંજયભાઈએ કહ્યું કે આપણે ત્યાં બ્રેઇન એટલું બધું છે કારણ કે એન્જિનિયરિંગની અંદર વિદ્યાર્થીઓ બહુ જ મોટી સંખ્યાની અંદર ભાગ લઈ રહ્યા છે અને ઇનોવેશનમાં પણ હવે બહુ જ રસ લેતા થયા છે. ત્યારે આ એક એવા યુગની શરૂઆત થઈ ગઈ છે કે જેમાં એક નવું ક્ષેત્ર જે છે એમાં એમને તકો મળવાની છે. કારણ કે આખી ઇન્ડસ્ટ્રી જ ઉભી થવાની હોય અને આટલી બધી કંપનીઓ જ્યારે એમાં જોડાતી હોય છે ત્યારે તો ભારતના જે વૈજ્ઞાનિકો છે અથવા ભારતનું જે યુથ છે એના માટે એક બહુ જ મોટો સ્કોપ રહેવાનો છે. અને સંશોધનના અનેક ક્ષેત્રો, કારણ કે સ્કાય ઇઝ લિમિટ. વિજ્ઞાનમાં તો એવું કહે છે કે આપણી પાસે સંશોધન માટેના એટલા બધા જે કહેવાય કે તકો છે. તો આપણું જે યુથ છે એને સંશોધન કરવા માટે અને ખાસ કરીને ટેકનોલોજી ડેવલપ કરવામાં બહુ જ સિંહ ફાળો મળશે આમાંથી. બિલકુલ સાચી વાત છે. અત્યારે હાલ તો આ જે ઇન્ડિયન સ્પેસ એસોસિએશને શરૂઆત કરી છે, ચોક્કસ અત્યારે હાલ તો ભારતની જે વિકાસની ગતિવિધિ છે અને તેની સાથે ઇન્ડિયન સ્પેસને લઈને અત્યારે હાલ તો ગતિવિધિ છે તેમાં ઘણો સારો એવો સુધારો અને વધારો પણ થશે. બીજી બાજુ મિતુલભાઈ, હું આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની આપણે વાત કરતા હોઈએ તેમાં પણ ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે સારું મેપિંગ, ઇમેજિંગ અને કનેક્ટિવિટીની સુવિધા પણ આપશે. સાથે એમ પણ કહી શકાય કે જે એસોસિએશનનો શુભારંભ કરવામાં આવ્યું છે તેને લઈને ગગનયાન મિશન હોય કે પછી જે સૌર મિશન હોય તેમાં પણ અત્યારે તો ઘણો ફાયદો મળી શકે છે ઇન્ડિયન સ્પેસને. તેમ જી જે સૌર મિશનની વાત કરી આદિત્ય L1 જે અત્યારે કદાચ આપણે ત્રીજા ક્વાર્ટરની અંદર 2022ના ત્રીજા ક્વાર્ટરની અંદર જે મોકલવાની પ્લાન કરીએ છીએ L1 પોઈન્ટ ઉપર સૂર્યના, તો એની અંદર આપણે જો વાત કરીએ છીએ તો એની અંદર ઘણી બધી વસ્તુઓ આપણે એપ્લાય કરેલી છે. જેમ કે ટેલી એજ્યુકેશનથી લઈને ટેલી મેડિસિન્સથી લઈને ટેલી રિસોર્સ સેન્ટરનું પણ એની અંદર આપણે એડ ઓન કરેલું છે. ગગનયાનની અંદર પણ આ બધી વસ્તુઓને આપણે એડ ઓન કરેલી છે. અને આ બધી ઘણી બધી જે ટેકનોલોજી છે તે કામ હવે કદાચ આ ISPA અંડરમાં થશે, કારણ કે ISPAનો એક હેતુ આ પણ છે. એ સિવાય જો તમે જોવા જાવ તો અપકમિંગ જેટલા પણ પ્રોજેક્ટ્સ કે જે પણ કંઈક આપણે વાતો કરીએ છીએ, મંગળયાન 3ની, ચંદ્રયાન 3ની વાત કરીએ છીએ કે જે પણ કંઈક આપણે વાતો કરીએ છીએ, તે બધાની અંદર અત્યાર સુધી જે નીતિ નિર્ધારણ એ બધું કામ એક જ જગ્યાએથી ISRO દ્વારા થતું હતું તેનું પણ કદાચ બાયફર્કેશન હવે ધીમે ધીમે થવા મળશે. એટલે મને પોતાને આની અંદર એક એવું દેખાઈ રહેલું છે કે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ સંસ્થા આ જે બે અત્યારે અલગ અલગ રીતના અત્યારે જે કામ કરતી હતી, ISRO બધા પ્રાઇવેટ સંસ્થાઓ પાસેથી કે એ લોકો પાસેથી જે નાનું નાનું કામ કરાવતી હતી કે જે પણ કંઈક હતું તેનું વેરિફિકેશન, તેનું સર્ટિફિકેશન એ બધું થયા પછી ISROએ જે કોમ્પોનન્ટ્સ યુઝ કરતી હતી એ દરેક વસ્તુઓ હવે એકબીજાની સાથે જોઈન્ટ વેન્ચરની અંદર, આઈ થિંક સો ધીસ વિલ બી કોલ્ડ અ જોઈન્ટ વેન્ચર. જોઈન્ટ વેન્ચરની અંદર આ બધું કામ થશે અને એ જેનાથી સ્મૂધનેસ અને ઝડપ ઘણી બધી વધશે અને જે કોસ્ટ ઇફેક્ટિવિટીની જે આપણે વાત કરીએ છીએ ઇટ વિલ બી રિડ્યુસ અને કોસ્ટ કંટ્રોલ પણ ઘણું બધું થશે. મિતુલભાઈ, એક વસ્તુ આમાં એ પણ એમ કહી શકાય કે જવાબદારીમાં પણ હવે એસોસિએશનની વધારો થશે, કારણ કે જે સેટેલાઇટ કંપની અત્યારે આ તો કામગીરી કરતી હતી પરંતુ જે એસોસિએશન બન્યું એમાં લગભગ એમ કહી શકાય કે 7 થી 8 કંપનીઓ અત્યારે તો ભેગો મળીને આ એસોસિએશનનું કામગીરી સંભાળવાની છે. એટલે કે ક્યાંક તેના કારણે અત્યારે ભારતમાં પણ અને ISROને અને સાથે ઇન્ડિયન સ્પેસને ફાયદો થાય તેવું સ્પષ્ટપણે કહી શકાય. આમાં તો ડિસેન્ટ્રલાઇઝેશન, વર્કનું ડિસેન્ટ્રલાઇઝેશન થશે. અત્યાર સુધી જે સેન્ટ્રલાઇઝ હતું, જે ડિસેન્ટ્રલાઇઝેશન થશે તેનાથી બટ નેચર છે કે જવાબદારી પણ એ રીતના બાયફર્કેટ થશે એટલે એ પ્રમાણે દરેકની પોતપોતાની રિસ્પોન્સિબિલિટીઝ વધશે. જેમ કે અત્યારે આપણે જોઈએ કે ધનંજયભાઈએ જે રીતના વાત કરી કે રૂપિયામાં આપણે બનાવીએ છીએ અને ડોલર કમાઈશું, અંતરિક્ષ કરીને જે એજન્સી છે ISROની અંડરમાં તે એક સ્પેસિફિકલી આ જ કામ કરે છે, માર્કેટિંગનું કામ, જે ધનંજયભાઈ કે અનિલભાઈને આઈ થિંક સો કદાચ ખ્યાલ હશે. તો આવી ઘણી બધી જે કાર્યવાહી છે તે હવે ધીમે ધીમે છેલ્લા 2-3 વર્ષની અંદર હું ઇન્ડિયન ગવર્મેન્ટ તરફથી જોઈ રહેલો છું કે they are decentralizing the things, they are decentralizing the policies.
અને જેનાથી કદાચ ઈસરોનું પોતાનું જે બર્ડન છે કે ઈસરોનું જે ફોકસ છે સેટેલાઇટ તરફનું કે સાયન્ટિફિક રિસર્ચ માટેનું કે ડેવલપમેન્ટ માટેનું એ ઘણું બધું ઝડપથી વધી રહેલું છે. અને અપકમિંગ પ્રોજેક્ટ જેની અંદર આપણે ઘણા બધા જે છે, મારી પાસે અત્યારે શેડ્યુલ છે 2030 સુધી. જો તમે ઈસરોના શેડ્યુલ જુઓ ને તો એટલા બધા હેક્ટિક શેડ્યુલ છે કે આપણને એમ થાય કે ઈસરો ક્યારે કામ કરશે. અને આ શેડ્યુલની અંદર 2 વર્ષ તો આપણા કોરોનાએ ખાઈ ગયા. તો 2030 સુધીના જે પ્રોજેક્ટ જોઈએ તો એની અંદર આ કદાચ આ બધી જે પોલિસી છે એ કદાચ એટલી ઝડપથી કામ કરશે કે 2030 સુધીના ટાર્ગેટને આપણે 2025 કે 26 સુધીમાં કદાચ પાર કરી જઈએ. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે આપણે એમ પણ કહેતા આવીએ છીએ ને કે જે રીતે 2 વર્ષ ક્યાંક અત્યારે હાલ તો ઈસરોના ચલો કામગીરી તો અત્યારે હાલ તો થઈ જ છે, પરંતુ થોડુંક લેટ થઈ ગયું હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય. ધનંજયભાઈ, જ્યારે આપણે ખગોળીય સંશોધનની વાત કરતા હોઈએ, અત્યાર સુધી ઇન્ડિયન સ્પેસે ઘણું એવું સારું એવું ખગોળીય સંશોધન પણ કર્યું છે. પરિણામલક્ષી કામગીરી અત્યારે હાલ તો કેવા પ્રકારની જોવા મળી છે? ખાસ કરીને જો સંશોધનની આપણે વાત કરતા હોઈએ તો એવા ઘણા બધા, જેમ કે ડોક્ટર મિતુલ સાહેબે કહ્યું કે જે L1 પોઈન્ટ, લાંગરાંજ પોઈન્ટ 1 જે વાત છે એ સંશોધન માટે, કારણ કે સૂર્ય ઉપરનું જે સંશોધન એ બહુ અગત્યનું છે. અત્યારે તમે રોજ સાંભળો છો કે પેટ્રોલનો ભાવ વધતો જાય છે, એટલે ભારત પોતે પણ પોતાનો એક સૂર્ય એવો બનાવવા માંગે છે કે જેના દ્વારા અસીમ ઉર્જા આપણને કન્ટિન્યુઅસ મળતી રહે. તો આ જે L1 પોઈન્ટ ઉપર આપણે સેટેલાઇટ મોકલવાની વાત છે તો ત્યાં પણ સંશોધનનું કામ કરે છે. અને ઈસરોની પાછળ જે કામ સંસ્થા કરી રહી છે PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એ સતત સંશોધનનું કામ કરે છે અને જે ખૂબ જ ઓછું પ્રકાશમાં આવે છે. એટલે અત્યારે જે વાત આવી છે કે જે આપણે સેટેલાઇટ મોકલવાની કે બીજાના સેટેલાઇટ, એ બધું કોમર્શિયલ છે, પણ જે રિસર્ચ વર્ક છે એ પણ ભારતની સરકાર એટલે કે PRL ના વૈજ્ઞાનિકો ઈસરો સાથે મળીને ઘણું બધું અલગ અલગ ક્ષેત્રે, જેમ કે આપણે ચંદ્ર ઉપર જવાની વાત છે, ચંદ્ર ઉપર પાણી શોધવાની વાત છે, સૂર્યમાં જે ઉર્જા થાય છે, ઉત્પન્ન થાય છે, એવી રીતે જ ઉર્જા પૃથ્વી પર કેવી રીતે ઉત્પન્ન થાય, પ્લાઝમા રિસર્ચ IPR જે આપણા ગાંધીનગર બાટમાં છે, તો ત્યાં આ બધા સંશોધન થઈ રહ્યા છે, જે બધાની સાથે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઈસરો જોડાયેલું છે. એટલે અસંખ્ય સંશોધન કામ થઈ રહ્યા છે જે પ્રકાશમાં ઓછા આવે છે, લોકોને ખૂબ જ ઓછી આના વિશે જાણ છે. બિલકુલ સાચી વાત છે. અનિલભાઈ, છેલ્લે હું આપણી પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે આપણે સંશોધનની વાત કરતા હોઈએ અને તેની સાથે ઇન્ડિયન સ્પેસ ટુરિઝમની વાત કરીએ તો તેમાં અત્યારે હાલ પણ કેટલું આગળ આવવું જરૂરી છે અને અત્યારે હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? તો ચંદ્રયાન જ્યારે 2 થયું ત્યારે આપણને બધાને ખબર છે કે જે આપણે જે સફળતા મેળવી ને એ ટોચ કક્ષાની સફળતા મળી. અને એ વખતે ભારતની અંદર મને લાગે છે કે વિદ્યાર્થીઓમાં અને ખાસ કરીને જે પ્રકારના વૈજ્ઞાનિકો છે એમાં એક પ્રકારની ચેતના જાગી છે. એટલે હમણાં જે રીતે મિતુલભાઈએ કહ્યું અને ધનજીતભાઈએ કહ્યું કે સ્પેસની અંદર સંશોધન માટેના તો અનેક વિષયો છે. આજકાલ ઉર્જાની જે કટોકટી છે, ઉર્જાના સંદર્ભની અંદર માનો કે સંશોધન એટલા બધા થાય છે કે બ્રહ્માંડની આટલી બધી ઉર્જા છે એને કેન્દ્રિત કરી અને કઈ રીતે પૃથ્વી સુધી લાવી અને એનો ઇલેક્ટ્રિસિટીમાં ઉપયોગ કરી શકાય, એના પણ દ્વાર ખુલ્લા છે. ખાસ કરીને આપણે જેટલી કલ્પનાઓ કરીએ અને એ કલ્પનાઓથી આગળ વધીએ તો આપણને એના ઘણા બધા રસ્તા મળે છે. અને એના માટેનો એક જ માર્ગ છે કે આપણે ઉપર જવું પડે, ત્યાં જવું પડે, સંશોધન કરવા પડે. એટલે ઈસરો માટે એક આ સારી વસ્તુ છે કે આ એક પ્રકારનું એસોસિએશન બન્યું છે. અને બીજું કે હવે જયારે દુનિયાભરની અંદર હરીફાઈ થવાની છે ત્યારે જો આપણે આવા માર્ગ ખુલ્લા નહીં કરીએ, કારણ કે ઘણી વખત શું થાય, એક કેન્દ્રીકરણ થયેલું હોય અને જયારે વિકેન્દ્રીકરણ થાય છે ત્યારે અનેક એવી મોટી મોટી કંપનીઓ છે જેની પાસે સારા રિસર્ચ પ્રોજેક્ટ હોય છે અથવા તો સંશોધન માટેની એમની પાસે બહુ જ સ્કોપ હોય છે, તો એનો સપોર્ટ લઈને આપણે ઘણું બધું કરી શકીએ. એટલે અંતરિક્ષના સંશોધનની અંદર માત્ર સેટેલાઇટ મૂકવા કે ચંદ્ર પર જવું કે એ વાતથી પણ આગળ જઈ અને સંશોધન કરવાના માટેની પણ વાતો આની અંદર રહેલી છે. બિલકુલ સાચી વાત છે. એક બાજુ જે રીતે ઇન્ડિયન સ્પેસ એસોસિએશનની જે એક શુભારંભ કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા, અને તેમાં પણ જે ઘણી બધી અત્યારે તો કંપનીઓ તેમાં સહભાગી થઈ છે, તો હવે જોવાનું રહ્યું કે હવે ઇન્ડિયન સ્પેસની જે ભૂમિકા છે અને તેની સાથે જે તેમની કામગીરી છે તેમાં હવે કેવા પ્રકારનો સુધારો વધારો જોવા મળશે. તેની સાથે ધનંજયભાઈ, મિતુલભાઈ અને અનિલભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.